ભારત ટાઈમ્સ ન્યૂઝની પડતાલમાં વિરમગામ પછી સાણંદમાં પણ બોગસ તબીબનો પર્દાફાશ થયો. સાણંદના મખિયવ ગામે ભારત ટાઈમ્સ ન્યૂઝની ટીમે ચેકિંગ કર્યું તો ચોંકાવનારી વિગતો સામે આવી. મખિયવ ગામમાં દિલીપ ત્રિવેદી નામના બોગસ ડોક્ટરનો ભાંડો ફૂટ્યો છે. ભારત ટાઈમ્સ ન્યૂઝની ટીમે આ ભાંડો ફોડ્યો. કોઈપણ જાતની ડિગ્રી વિના આ ડોક્ટર છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે દવાખાનું ખોલી લોકોના આરોગ્ય સાથે છેડા કરતો હતો. છેલ્લા ઘણા સમયથી આ જ રીતનો ગોરખ ધંધો ચાલી રહ્યો છે. છતાં આરોગ્ય વિભાગની ટીમ હજુ સુધી એમને જાણ સુદ્ધા નથી. ખુદ ગામના સરપંચને પણ આ બોગસ તબીબ અંગે જાણ છે, છતાં તે પણ આંખ આડા કાન કરીને બેઠા છે અને ગ્રામવાસીઓના આરોગ્ય સાથે ચેડા થવાનું બંધ આંખોએ જોઈ રહ્યા છે. ડૉક્ટર દિલીપ કે ત્રિવેદી. તમે કઈ જગ્યાએ સર્વિસ કરો છો અત્યારે? કયું ગામ? સર્વિસ કે ને અહીંયા ક્લિનિક જ છે. ક્લિનિક ચાલુ હા, છે. બસ. શું ડિગ્રી તમારી? આરએમપી. આરએમપી. અને શું શું આરએમપીમાં કામ કરો છો? દવા ગોળી ઇન્જેક્શન ડ્રીપ થેરાપી અને પછી અહીંયા આપણે ટેસ્ટિંગ કરવાના. બસ અને બાટલો ચડાવો છો? આટલું છે. અને આ અમુક દવાઓ જો નથી આપી એકાતી એ પણ તમે આપી દો છો? તો અહીંયા તો હાયર એન્ટીબાયોટિક સર અમુક ટાઈમ રિઝલ્ટ ના મળે, પેશન્ટ હેરાન થાય એટલે પછી જરૂર પડે આપવું પડે. અને તમે ડૉક્ટર છો કે કમ્પાઉન્ડરમાંથી ડૉક્ટર બન્યા છો? હું તો કમ્પાઉન્ડર પછી ડૉક્ટર બન્યો. બરાબર.